अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષા પાઠ 22 ઓનલાઈન ઈ લર્નિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે ઓનલાઈન ઈ લર્નિંગના માધ્યમથી ભાગ 3નો અભ્યાસ કરીશું. આપણે અગાઉ ચર્ચા કરી તેમ ટૂંકી વાર્તાની અંદર બિહારીની પત્ની ગુણિયલ, નીલાના મામા અને નીલાના મામાની દીકરી મીના નો પરિચય આપણે લીધું કે નીલા જે છે એક મા વગરની દીકરી છે, જેને ખૂબ જ લાડ પ્રેમથી, સાદાઈથી, સંસ્કારથી બિહારી મોટું કરી રહ્યો છે. અને એમની સામે ઘણી બધી મજબૂરી છે, પરિસ્થિતિ ખરાબ છે, તેમ છતાં નીલાને એ જરા પણ માની યાદ આવે એવું વર્તન કરતું નથી. બિહારી ખૂબ જ એને પ્રેમ આપી રહ્યો છે અને સાધુ સંતો અને મહાન પુરુષોના જીવન ચરિત્રના પાઠ એને આપી રહ્યો છે. પણ જેમ જેમ નીલાની ઉંમર થાય છે તેમ બિહારીની ચિંતા વધે છે કે નીલા પરણવા લાયક થઈ ગઈ છે અને એના માટે સારો એવો મૂર્તિઓ શોધવાનો છે. અને એ શોધવા માટે એ વિચાર શરૂ કરે છે. હવે આગળ જોઈએ. આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા. મામા, જયાબા સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું. ત્યારે કેવો મૂર્તિઓ જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું. બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું. આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવવી જોઈએ કે દુઃખી થવી ન જોઈએ. અહીંયા વિચાર કરે છે કે ભાઈ મૂર્તિઓ તો મળી જાય, શોધવાનું છે, પણ એવો જોઈએ કે જેના કારણે આપણી દીકરી સુખી થાય. આપણી દીકરી ઘરે ફરિયાદ કરતી ન આવવી જોઈએ એવો સારો છોકરો શોધવાનો છે. નીલાને મેળવવા કંઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે. સુંદર દેખાવડો યુવાન, ચારિત્રશીલ વર, સરસ ઘર, ઉચ્ચ કુટુંબ બધું જ નીલાને સામે ચાલીને મળ્યું. એમાંથી કોને પસંદ કરવો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ જાગી ઉઠ્યો. અચાનક ઉઠી ગયો. એને એમ હતું કે ભાઈ મારી દીકરી એટલી સારી છે કે એને સારામાં સારો કુટુંબ અને સારામાં સારો છોકરો મળી જશે. સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? છોકરાઓ તો આ જવાબ આપીને ગયા, છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. કેવા કપડાં પહેરે ઓળે છે, સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી. આજની છોકરીઓ જેવી નહીં. દેખાવે સારી છે તેથી શું? જુવાનીનો તરવરાટ ન મળે. તરવરાટ એટલે અધીરાય, ચંચળતા. જુવાની જે ચંચળતા છે ને તે તેનામાં નથી. અકાળે વૃદ્ધ થઈ ગઈ છે. એટલે કે સમય પહેલાં જ તમારી છોકરી તો વૃદ્ધ જેવી થઈ ગઈ છે, ફેશન જ નથી કરતી. હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો? દાડો એટલે દિવસો. આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે. આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી. છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકીએ તો શા કામની? જમાના પ્રમાણે. વાર્તાનું શીર્ષક ખૂબ જ યોગ્ય મૂક્યું છે. જમાના પ્રમાણે નથી છોકરી એટલે પરણવા આવનાર છોકરાઓ ના પાડીને પસંદ કરીને જતા નથી, ના પાડીને જાય છે. આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યું. ધગધગતા તાપ પર મૂકેલું લોખંડ જેમ ધમણના એક એક આંચકે વધુ ઉછળે તેમ આવા એક એક જવાબથી બિહારીના જ્ઞાનતંતુઓ તપી તપીને છૂટા પડતા હતા. જ્ઞાનતંતુ તપી તપીને છૂટા પડવાનો અર્થ થાય છે મગજને અસર થવી. પવનનો તીક્ષ્ણ સુસવાટ કાનને વીંધી આર પાર નીકળી જાય અને ધાક પાડતો જાય તેમ આ જવાબો એના હૃદયને આર પાર વીંધી પરાજયથી મૂઢ બનાવી ગયા. મૂઢ એટલે સ્તબ્ધ.
હોશથી ઊભી કરેલી નવી ઇમારત ઉત્સાહથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે બેસી જાય તેવું એનું મન ભાંગી ગયું. મન ભાંગી પડવું એટલે નિરાશ થઈ જવું. પીલાઈ ગયું. નીલાનું આવું નસીબ, નીલાનું આ ભાવિ. નીલાને આ જવાબની ખબર પડે તો? મનને વાળી એણે નીલાને હસતા હસતા કહ્યું, નીલા, તું મીનાની જેમ 2 શેર વાળ ને. શેર એટલે અહીં ગૂંથેલા વાળ. કહે છે કે મામાની દીકરી મીના જે છે જે 2 શેર વાળે છે એટલે 2 તરફ વાળ ગૂંથે છે, તો તું પણ એવી તરહ કર ને. નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી. થોડી વાર હસીને લાડથી કહ્યું, છીછી, બોચીમાં વાળ લટક્યા કરે તે મને ફાવે જ નહીં. બોચી એટલે ગરદન, એટલે કે છૂટાવાળ રાખે તો પેલા ગરદનમાં વાળ લટકે એ મને નહીં ગમે. એટલે એ શું કરે છે? અંબોડો જ વાળી લે છે. નખરાળી છોકરીઓ 2 શેર વાળે, મને તો અંબોડો જ ગમે. અહીંયા તો નીલાએ ના પાડી દીધી. આવા જવાબથી પહેલા ખુશ થનાર બિહારી છોભીલો પડી ગયો. પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં પિતાજી જુદી રીતે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું હતું. વળી થોડા દિવસ પછી હિંમત કરી બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવ્યું. નીલા, તું આ સાડી પહેર, આજે આપણે સિનેમા જોવા જઈએ. ના, મને આવી ઝીણી સાડી પહેરવી ગમે જ નહીં, આ ચકલું લાગે. કયું પિક્ચર સારું છે કે જોવા જવાનું મન થાય? પ્રશ્ન પૂછે છે. આ જવાબ પછી એને થયું કે પિતાજીને હમણાં એકલવાયો લાગે છે. હું ગમે તેટલું કરું તોય. અને આ વિચાર સાથે બિહારીને રૂચે ગમે તેવું કરવા એ તૈયાર થઈ. તમને મન હોય તો ચાલો જોવા જઈએ. વળી અટકી એણે કહ્યું, તમને વળી ક્યારથી આવા સિનેમા જોવા જવાનું મન થયું? મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતા હો તો ભૂલ કરો છો. નીલા કહે છે કે મારા માટે નહીં વિચાર કરતા, મને મન નથી. તમારું મન હોય તો જઈએ. નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો. કોઈ ભૂલ કરતા જાણે પકડાઈ ગયો હોય એવા ભાવથી એણે કહ્યું, હા હા, હું તારી પરીક્ષા કરતો હતો. એમ તે કંઈ હું નાપાસ થાઉં? કોની દીકરી છું? નીલાના આવા જવાબથી પહેલાં તો બિહારી કેટલો હરખાતો, ખુશ થતો, પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું, ના ના, પણ નીલા, તારે હવે થોડા સારા કપડાં ઘરેણાં પહેરી બધા સાથે ભળવું જોઈએ, ફરવું જોઈએ. તો આવી રીતે ડોસી વેળા કરે તો નહીં ચાલે. કઈ કારણ? પેલી પૂછે છે કે કયા કારણથી આવી તૈયાર થાવ? નીલા એ લાડથી લહેકો કરી પૂછ્યું, કારણ કે આવું ના કરે તો પછી તને પરણે કોણ? તે અહીં પરણું છે કોને? પિતા તરીકે તે ચિંતિત છે, એટલે અકળાઈને કહે છે કે તું ના કારણ પૂછ્યા કરશે તો તને પરણશે કોણ? તો જવાબમાં નીલા કહે છે કે અહીં પરણવું છે કોને? નીલાના આવા લાડ અને લહેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ગણી વધી ગઈ. નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો. નીલાને સમજાવી એને કહેવું હતું. શું કહેવું હતું? કે આ ડોશી વેળા કામ ન લાગે. ડોશી જેવા જે વર્તન છે તે કામ લાગે નહીં. જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ. પણ કયા મોએ કહી શકે? જેને આટલા વર્ષોથી સાદાઈના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખી? એને ગળે એ કેમ ઉતરે? પોતાના કરતાં જયાબા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત એમના પર છોડી. પણ એ બંને હાથ ધોઈ નાખી કહ્યું, મામા મામીએ કહી દીધું કે તમારું શીખવ્યું એવું પટપટ બોલે છે કે ઘડીભર આપણને ટાઢા કરી દે. ટાઢા એટલે ઠંડા. ત્યાં ઠાઠ સજવાની વાત કઈ મોય કરાય? એની વાતે ખોટી નથી, પણ એ ઉંમરે આવા સાધુ વેડા કરે તો આ બધા નાચ કહે ને કે તમારી છોકરી જો સાધુ વેડા એટલે સાધુ જેવું વર્તન કરે, અકાળે વૃદ્ધ જેવા વર્તન કરે, થઈ જાય તો કોણ પસંદ કરે છોકરીને? આજકાલ તો છોકરાઓને બહારના ભપકાને ઠાઠ જોઈએ, ફેશનવાળી છોકરી જોઈએ. અંદરના હીરની કોઈને પડી નથી. અંદરનું હીર એટલે શું?
અંદરનું હીર એટલે એના અંદર રહેલા ગુણો. એની કોઈને પડી નથી કે ગુણવાન છોકરી છે, હજી ઉંમર છે, જુવાન છે, ત્યાં સુધી વિચારશે તો ઠીક, નહીં તો પછી કાયમ માટે રખડી પડશે. રખડી પડવું એટલે લગ્ન ન થવા, કાયમ માટે. પોતે શીખવેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ બિહારી હતાશ થઈ ગયો. આ નિરાશાથી અકળાઈ કદી ઊંચે સાદે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગયું. દરેક વાતની નાના કરે છે, પણ એવો વિચાર કર્યો છે કે કોણ હાથ પકડશે? મારી ચિંતાનો વિચાર કરીશ કે નહીં? એક પિતા તરીકે મને જે ચિંતા છે તેનો વિચાર કર કે તું જો આવી જ રહી જશે લગ્ન વગરની, તો મારા મર્યા પછી તને કોણ જોશે? તારી ચિંતામાં અને લાયમાં હું અડધો થઈ ચાલ્યો. મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે. હવે છેલ્લે અકળાઈને બિહારીએ કહી દીધું કે તું મારા માટે વિચાર કર અને લગ્ન કર, કારણ કે મારા મર્યા પછી તને કોણ જોશે? આ સમાજમાં તું કેવી રીતે રહેવાની? એકલી કેવી રીતે રહી શકશે? જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ નીલા પર ગુસ્સો કર્યો અને પહેલી જ વાર નીલાએ પિતાનું આ સ્વરૂપ જોયું. ઘડીભર તો એ ચોંકી ઉઠી, પાછી પડી ગઈ. એના હોઠ સંકોચાયા, ભ્રમરો ખેંચાઈ ગઈ અને આંખમાં આવેલા પાણી મહાપ્રાણે એણે રોક્યા. એને મા યાદ આવી. ઓ મા કહી ડૂસકું લેવાઈ ગયું. પોતાની વધતી જતી ઉંમર, માની ગેરહાજરીમાં પિતાની બેવડી જવાબદારી, ક્યારેય ઊંચે સાદ ન બોલનારા પિતાનો આવો ઉગ્ર પ્રકોપ, આ બધાની પાછળ કંઈક મહત્વની ઘટના બની છે એમ એના નાનકડા મને તરત ગાંઠ બાંધી. પિતાજીની નિરાશા, વ્યગ્રતા અને હતાશાને સમજી એણે એમની પાસે જઈ કહ્યું, તમે શાંતિ રાખો. ચારે પાસથી મૂંઝાયેલા માણસને કોઈ સહારો ન દેખાતા જેમ આંખે અંદર આવી જાય, તમ્મર આવી જાય, તેમ બિહારીને થયું. અને બિહારી હતાશ, નિરાશ થઈ ગયેલો એક જગ્યાએ બેસે છે. તે દિવસે બપોરના બિહારી સૂતો હતો ત્યાં બારણેથી જ નીલાએ કહ્યું, મામાને ત્યાં જાઉં છું, આવતા મોડું થશે. નીલાને જતી રોકવાનું એને મન થયું, પણ એના પગ લથડિયું ખાઈ ગયા અને હોઠ ભારથી વિડાઈ ગયા. હોઠ ભારથી વિડાઈ જવા રૂઢિપ્રયોગ છે, એક પણ શબ્દ ન નીકળવો. અને આંખે અંધારા આવી જવાનો અર્થ છે ભાન જવું. રસ્તો ઓળંગી જતી નીલાને જોઈ એનું હૈયું ગદગદિત થઈ ગયું. કેટલી પ્રભાવશાળી લાગે છે પોતાની કિંમત બોલાવવા. શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું? આ વસ્તુને સમજજો કે એની કિંમત જે છે કે કેટલી કિંમતી છે એની દીકરી, કેટલી ગુણવાન છે. એની કિંમત બોલાવવા શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું? એટલે બજારમાં ફેશન ચાલી રહી છે તો એણે પણ ફેશન કરવાની, બજાર પ્રમાણે વર્તવું. આ વિચાર સાથે જ એનું હૈયું મુક્ત અને એકાંતમાં રડી પડ્યું. અરે રે, નીલુને કેવી દુઃખી કરી. મેં ક્રોધને વશ થઈ એને શું કહી નાખ્યું? મેં મારી દીકરીના હૈયાને દજાડ્યું. મા વિનાની દીકરીને એની લાગણીના ચૂરે ચૂરા કરી નાખ્યા. મોસાળથી એને પાછી મનાવી લાવવાનો અને માફી માંગવાનો એને વિચાર આવ્યો. ના ના, મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે. કંઈ નહીં તો ત્યાં હળવું તો થશે, ગમે તેટલું તો એનું એક સરખે સરખો અહીં કોણ, ત્યાં મીના પાસે, એટલે મીના પાસે રહેશે તો એનું હૃદય જરાક શાંત પડશે અને દુઃખ ઓછું થશે. આ વિચાર સાથે પાછો પડ્યો, પણ હું ત્યાં જઈ કંઈક નહીં કહું, એક શબ્દ પણ નહીં બોલું, બસ એને જોઈ પાછો ફરીશ. ત્યાં ટીખડી મને ટકોર કરી. ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ એમ કંઈ એ બાગી છે? આવી ધારધાર છોકરીને સમજી જતા કંઈ વાર લાગશે? જ્યારે જાણશે કે તમે ચારે પાસથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર ખસી જશે. મનના આવા મહેણા ટોણાથી વધારે તાજી ઉઠ્યો. ગુણિયલની ગેરહાજરી એને વર્તાવા લાગી.
કે ગુણિયલ એની માં જો આજે હોત તો છોકરીને સમજાવી શકે. એક પિતા તરીકે દરેક રીતે મા અને બાપ બની ચૂકેલા બિહારી આજે નિરાશ થઈ ગયો છે અને નિરાશ થઈને વિચારે છે કે માની જે જરૂર હોય છે તે માની જરૂર હોય જ છે. પોતાના એકલા પર બોજો નાખી જતી રહી એટલે એના પર પણ ચીડ ચડવા લાગી. એના પર પણ ગુસ્સો કરવા લાગ્યો કે મારી ઉપર તો આ છોકરીની જવાબદારી નાખીને જતી રહી. થોડી વાર શાંતિથી ઊભો રહ્યો. મનનું વાવાઝોડું પણ થાક્યું હતું. એણે સ્વસ્થ પ્રયત્નો કરવા માંડ્યા. ખોટા વિચારીને જે ખોટા વિચારો આવી રહ્યા છે તેનું માથું ઝાટકી દૂર કર્યા. ગુણિયલની દીકરી છેલ્લે પાટલે બેસે જ નહીં. સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એનામાં હાશ કરવાની હિંમત આવી. પગની ઠેસથી એણે હિંચકાને લાત મારી. પવનની લહેર આવીને મનમાં મૂંઝારો સહેજ હળવો થયું. એણે બહાર નજર કરી તો ચારે બાજુ ખાસ્સું અંધારું જામી ગયું હતું. કંઈ કેટલોય સમય પસાર થઈ ગયો તેની ખબર પણ ન પડી. અંધારું, એકાંત અને એકલી નીલા. દાબેલી આશંકાઓ ફરી વીજળી ગતિથી જાગ્રત થઈ. આટલું મોડું કદી થયું નથી. ગમે તેટલું તોય એ બાળક બુદ્ધિ દુઃખી માણસ શું ન કરે? એને વિચાર ખરાબ આવે છે. ગભરાયેલો ઊભો થયો. ત્યાં બહારનો ઝાંપો ખખડ્યો. અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાઈ. પણ એનો પહેરવેશ ઠાઠ, 2 લટો, રેશમી આડી સાડી, મોં પર પાવડર, આંખની બહાર ખેંચેલી મેશ, હીલવાળા ચંપલ. બિહારી ઘેલાની જેમ નીલા સામે તાકી રહ્યો. નીલાએ શાંતિથી કહ્યું, મીના પાસેથી બધું શીખી લીધું. મામા કહે છે મીના કરતાં પણ હું સુંદર લાગું છું. નાની રમાડવા જેવી ઢીંગલી. બોલો, હવે છે ચિંતા? ઢીંગલી, સુંદર ઢીંગલી. નીલાના એકે એક શબ્દે બિહારીના હૃદયનો કૂચો કરી નાખ્યો. હૃદયનો કૂચો કરી નાખવો એટલે લાગણીઓનો કચડી નાખવી. ઢીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈ કોઈ સતી સાધ્વીને પરાણે શણગારી હોય તેવો ભાસ થયો. એના પર અત્યાચાર કરી કોઈએ ઠાઠ સજવ્યો હોય એવું એને લાગ્યું. નીલા, એ જ નીલા નહીં, બદલાઈ ગયેલી નીલા. નીલા નહીં પણ ઢીંગલી. ખોટી ઢીંગલી, રમકડાની ઢીંગલી, બજારમાં મૂકવા જેવી શોકેસની ઢીંગલી, ભરખી ખાતું રમકડું. બિહારીનું મોં લેવાઈ ગયું. ફિક્કા મોં પરની આંખો કશુંક શોધતી હતી. નીલા સામે આવીને ઊભી રહી, સહેજ હસી ત્યારે બિહારીના હૈયા પર ચીરાડો પડ્યો. હૈયા પર ચીરાડો પડવો, હૃદયને આઘાત લાગવો. નીલાનો હાથ પકડી એણે આંખ પર દાબી દીધો. મારા બોલ્યા સામું ન જોઈશ બેટા, મારા ક્રોધ સામું ન જોઈશ દીકરા. ક્રોધ સામું ન જોવે એટલે ગુસ્સો કર્યો હોય તો એનું પણ માઠું ન લગાડવું. મારો ક્રોધ સામે ન જોઈશ દીકરા. નીલા મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. નાના નીલા, તને ગમે તે રીતે તું રહે બેટા. નીલા, તું હતી તેવી. બંને દુભાયેલા હૈયાને એકબીજાના વિષામાં શોધવા પ્રયત્ન કર્યો. નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો ત્યારે એક પછી એક શાણી નીલાની છબીઓ પડ વીનતી બહાર આવી. ગુણિયલની નાની તસવીર જેવી. બંને દુભાયેલા એટલે બંને દુઃખી છે અહીંયા અને એકબીજાના વિસામાં એકબીજાનો સહારો શોધવા બાપ દીકરી ઈચ્છે છે. નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો અને ત્યારે એક પછી એક શાણી નીલાની છબીઓ પડ વીનતી બહાર આવી. ગુણિયલની નાની તસવીર જેવી એટલે ગુણિયલ જેવી જ નીલા લાગતી હતી અને જાણે એની તસવીર જ હોય એવી દેખાતી હતી. પિતા અને દીકરીનો નાતો કંઈક અનોખો જ હોય છે. જો દીકરીને દુઃખ હોય તો પિતાનું કાળજું કળી ઉઠે અને પિતા દુઃખી હોય તો દીકરી રડી ઉઠે છે.
કહીએ તો પિતા દીકરી એક જ હૃદય ધરાવે છે એટલું જ કહેવાયું છે. એટલે જ કહેવામાં આવે છે કે પિતાના શરીરની બહાર હરતું ફરતું હૃદય એટલે દીકરી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.